આ બજેટ મધ્યમ વર્ગના ખિસ્સા ભરનારું લોકોના સપના પૂરા કરશે પીએમ મોદી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ 2025 રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરી હતી. ઉપરાંત આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. ત્યારે બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બજેટ 2025 બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે. જનતાના આ બજેટ માટે હું નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે, પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે અને તેમની બચત કેવી રીતે વધશે તેના પર ભાર મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જામાં ખાનગી ક્ષેત્રે પ્રોત્સાહન આપવું એ એક ઐતિહાસિક નિર્ણય છે. બજેટમાં રોજગારના તમામ ક્ષેત્રોને દરેક રીતે પ્રાથમિકતા આપવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી ભારતમાં મોટા જહાજોના નિર્માણને પ્રોત્સાહન મળશે. દરેક વ્યક્તિ જાણે છે કે જહાજ નિર્માણ એ ક્ષેત્ર છે કે જે મહત્તમ રોજગાર પૂરું પાડે છે. પ્રવાસન એ ક્ષેત્રે પણ છે જે મહત્તમ રોજગાર પ્રદાન કરે છે. આ ક્ષેત્ર જે ચારે બાજુ રોજગારની તકો ઊભી કરશે, જે ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરશે. આજે દેશ આ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. ખેડૂતો અને ટેક્સને અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતો કૃષિ ક્ષેત્ર અને સમગ્ર ગ્રામીણ વ્યવસ્થામાં એક નવી ક્રાંતિનો આધાર બનશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાથી તેમને વધુ મદદ મળશે. આ બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્તિ આપવામાં આવી છે. તમામ આવક જૂથોના લોકો માટે કરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેનો મોટો ફાયદો આપણા મધ્યમ વર્ગને થશે, જે રોજગાર મેળવનાર લોકો માટે જેમની આવક નિશ્ચિત છે. આવા લોકોને તેનો ફાયદો કરાશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.